નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 9નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 9માં કોઈ પણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. 10.4 થીજેલા જીવોની મુક્તિ. ઘણા દેહવિહીન જીવો સાથે મારે મુલાકાત થઈ છે અને મેં તેમની સાથે આદાન પ્રદાન કરેલું છે. અમેરિકાના મૂળ નિવાસી એટલે કે નેટિવ અમેરિકન એવા એક જીવ સાથે મારે એક વિશિષ્ટ સ્થિતિમાં સામનો થયો હતો. અમેરિકાના મૂળ નિવાસીઓને હંમેશા બહુ સ્વાભિમાની, ચુસ્ત અને મજબૂત લોકો તરીકે દર્શાવવામાં આવે છે. તેઓ સારા યોદ્ધા હતા. તેમની સંસ્કૃતિનું તેમને ગૌરવ હતું અને તેઓ ઘણા સીધા લોકો હતા. જો તમે તેમને બસ ભાઈ તરીકે સંબોધિત કરી દો તો તેઓ તમારા માટે અત્યારે લડાઈ લડવા અને પોતાનો જીવ આપવા માટે પણ રાજી થઈ જતા હતા. તેઓ આ પ્રકારના લોકો હતા. તેમના માટે યુદ્ધમાં મારવું અને મરવું એક ગૌરવ હતું. તેમને ક્યારેય ખ્યાલ ન હતો કે કોઈ આવીને તેમની જમીન હડપ કરી શકે છે અથવા તેમની પાસેથી છીનવી શકે છે. આ વાત તેમને સમજાતી જ ન હતી. તેઓ ધરતીને એક જીવંત શક્તિ તરીકે જોતા હતા જે તેમનું પોષણ કરતી હતી. તે વિશ્વની થોડીક એવી સંસ્કૃતિઓ પૈકી એક છે જે જ્યારે તમે ભગવાનનું નામ લો તો તેમના માટે ઉપર તરફ જોતી ન હતી. તેઓ ધરતીને એ શક્તિના રૂપમાં જોતા હતા જેણે તેમનું નિર્માણ અને પાલન પોષણ કર્યું. જો તમે અમેરિકાના ઇતિહાસને જાણતા હો તો ટેનેસીથી જરા દક્ષિણ તરફ એક રસ્તો જાય છે જેને ટ્રેલ ઓફ ટીયર્સ એટલે કે આંસુઓનો પથ કહેવાય છે. કારણ કે 19મી સદીના મધ્યમાં યુરોપના વસાતીઓ માટે જમીન ખાલી કરાવવાના ઉદ્દેશ્યથી આદિવાસીઓના આખા દેશોને જોહુકમીથી પશ્ચિમ તરફ ધકેલી દેવામાં આવ્યા હતા. તો આખી જનજાતિઓ ત્યાં ચાલી હતી. તેમના હથિયારો છીનવી લેવામાં આવ્યા હતા કારણ કે હથિયારો સાથે તેઓ ખતરનાક સાબિત થઈ શકે તેમ હતા. હથિયારો વિના તેઓ ભોજન માટે શિકાર નહોતા કરી શકતા, તેથી તેઓ ભૂખથી બેહાલ થઈને ચાલતા હતા. જેઓ વૃદ્ધ અને અશક્ત હતા તેઓ મરી ગયા. અમેરિકાના મૂળ નિવાસીઓની રીત એવી હતી કે જો તેઓ મૃતકને ક્યાંક દફનાવે તો તેઓ એ સ્થાનનું ધ્યાન રાખતા. હવે તેઓ તો મુસાફરીમાં હતા, તેથી તેમના મૃતકોને ક્યાંય દફનાવી શકતા ન હતા. તેથી એ મૃતકોને તેઓ સાથે લઈને ચાલતા રહ્યા. તેમના શરીર સડતા ગયા અને તેઓ રડતા રડતા આગળ વધતા રહ્યા. જ્યાં સુધી તેઓ તેમના મુકામ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં તેમાંથી લગભગ 70% લોકો મરી ચૂક્યા હતા. તેથી તેને આંસુઓનો પથ કહેવામાં આવે છે. તેઓ માટી સાથે ખૂબ જ જોડાયેલા લોકો હતા. તેમની પાસે ધરતીનો એક વિશેષ બોધ છે. તેમના માટે તેમનો ધર્મ, તેમની ગૂઢ વિદ્યા, તેમની સાધના વગેરે ધરતી વિશે જ હતું. ધરતી સાથે તેમનો એક અત્યંત ઘનિષ્ઠ સંબંધ છે. જ્યારે આ લોકો કષ્ટ ભોગવે છે તો તેઓ યાતનાની છાપ દરેક જગ્યાએ છોડીને જાય છે, જે ત્યાંની ત્યાં રહે છે. થોડા વર્ષો પહેલાં જ્યારે હું ટેનેસીમાં એપેલેચિયનના પર્વતોના એક ભાગમાં વિચરણ કરી રહ્યો હતો ત્યારે મેં એક વ્યક્તિને જોયો જે નિરાશા અને શરમની એક ખાસ સ્થિતિમાં ત્યાં નિશ્ચલ અવસ્થામાં થીજીને ઊભો હતો. મેં જોયું કે તે પ્રાચીન આદિજાતિઓની પૂરી ગરિમા સાથે ત્યાં થીજીને ઊભો હતો. તે સમયમાં થીજી ગયો હતો. જ્યારે પણ હું કોઈને અત્યંત ગતિવિધિ અથવા તો અત્યંત સ્થિરતાની સ્થિતિમાં જોઉં ત્યારે હું પોતાને તેમાં સામેલ કરી દઉં છું, કારણ કે આ બંને સ્થિતિઓ મારા માટે કંઈક કરવાની સંભાવના હોય છે. અત્યંત ગતિવિધિમાં રહેતા લોકો એક સંભાવના છે. જે લોકો અત્યંત સ્થિર છે તેઓ પણ એક સંભાવના છે. આ બે પ્રકારના લોકોથી હું પોતાને દૂર રાખી શકતો નથી. તેમના વચ્ચેની મધ્યમ ગતિવિધિનું વધારે મહત્ત્વ નથી. તો પછી મેં જોયું કે લગભગ 200થી 300 વર્ષોથી આ વ્યક્તિ ત્યાં થીજીને ઊભો હતો. તેની પાછળની સ્થિતિમાં મેં જોયું તો ખ્યાલ આવ્યો કે તે વ્યક્તિના શિરે તેના મોટા ભાઈની સુરક્ષાની જવાબદારી હતી, જે તેના સમાજનો કોઈ પ્રકારનો મુખી અથવા તો આગેવાન હતો. તે તેના ભાઈના જમણા હાથ જેવો હતો, જે દરેક રીતે તેની સુરક્ષા કરતો હતો. હવે તે પરંપરામાં એક ભાઈનો અર્થ એ નથી કે તે એક જ માતા કે પિતાથી પેદા થયો હોય. તમે જેમ મિત્ર બનાવો છો તે રીતે ભાઈ બનાવી શકો છો.
તે વ્યક્તિ તેના એ ભાઈનો ખૂબ આદર કરતો હતો અને તેની સાથે ચાલવું અને તેની સુરક્ષા કરવાને તે પોતાનું સૌભાગ્ય માનતો હતો. એક એવી પરિસ્થિતિ આવી જ્યાં તેણે અમુક ગોરા સૈનિકો સાથે મુખીની એક મુલાકાત ગોઠવી હતી. કોઈ રીતે તે ગોરાઓએ તે મુખીને દગાથી મારી નાખ્યો હતો. આ ઘટના માટે તેણે એટલી જવાબદારીનો અનુભવ કર્યો કે તે ઘોર નિરાશા, અસફળતા, પીડા અને શરમ સાથે બસ ત્યાં ઊભો રહી ગયો. તેમાં એટલી તીવ્ર લાગણીઓ હતી કે તે અમુક સદીઓથી બસ ત્યાં ઊભો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે પણ તે ત્યાં જ ઊભો હતો. ભૌતિક શરીરમાં નહીં, સ્વાભાવિક રીતે માટી તો માટીમાં ભળી ચૂકી હતી, પણ તેનું બાકીનું અસ્તિત્વ ત્યાં ઊભું હતું, બિલકુલ એમ જ જેવું તે એક ક્ષણોમાં હતું. તો મેં વિચાર્યું કે હવે તેના માટે આગળ વધવાનો સમય આવી ગયો છે. હારમાં અને શરમમાં વધારે પડતા સમય સુધી રહેવું ઠીક નથી. તેને એ સ્થિતિમાં આગળ વધવામાં મેં મદદ કરી. આ તે કવિતા છે જે મેં એ ઘટનાના તુરંત બાદ લખી હતી. કવિતા શરૂ. અમેરિકા. આ જંગલોના ચિંતામગ્ન અંધારા, મૂળ નિવાસીઓના રક્તથી રંગાયેલા, ધરાશાયી વૃક્ષોની આંટીઘૂંટીમાં ઊભેલી છે મૃત ઇન્ડિયનની આત્મા. ઓ ભાઈઓ, તમારી ઓળખ છે એક ભૂલ જે દરિયો ખેડનારાઓએ કરી. સોનું અને જમીનની લાલચમાં નષ્ટ કર્યો જ્ઞાન અને શાલીનતાના ભાવને. જેમણે હત્યાથી મેળવ્યો, તેમની સંતાનો અછૂતી છે તેમના પૂર્વજોના કલંકથી. પણ જેઓ સાહસ અને ગર્વના દૂધથી પોષિત થયા, ઊભા છે હાર અને શરમની આત્માની જેમ. ઓ હણાયેલા અને હત્યારા, આવો બાથ ભરી લો, શાંત કરી દઈશ તમારી આત્માને. કવિતા પૂરી. કદાચ એક ક્ષણ આ જીવ સાથેની મુલાકાત એ મારા જીવનની સૌથી પીડાદાયક ક્ષણ હતી. અને ત્યારે મેં તે જોવાનું શરૂ કર્યું કે તે વિસ્તારના ઘણા ભાગમાં પીડાનો એક ગહન ભાવ હતો, જે મનુષ્યોના જીવનમાં કોઈક રીતે અભિવ્યક્ત થશે, પછી ભલે આપણે તેના પ્રત્યે જાગૃત હોઈએ કે નહીં. જો એક પથ્થર પીડિત થઈ શકે તો એક મનુષ્ય તો નિશ્ચિતપણે નહીં બચે. કોઈ કારણ વિના એમ જ અવર્ણનીય પીડા ઘટિત થશે. જે ધરતી પર તમે રહો છો ત્યાં જ્યારે આ પ્રકારની પીડાની છાપ અંકિત હશે, તો સાચા અર્થમાં સુખાકારી કોને કહેવાય તે તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જાણી શકો. તમે કદાચ એક મોટું ઘર બનાવશો, તમે શોટગન લઈને ગમે તેને શૂટ કરી શકો, પરંતુ તમારા જીવનમાં આરામની એક ક્ષણ પણ તમે નહીં જાણી શકો. જે જમીન પર તમે ચાલો છો તે જ્યારે આવી સ્થિતિમાં હોય, જે તત્વ તમારું નિર્માણ કરે છે તેની સાર સંભાળ રાખતા તમને ન આવડતી હોય, તો તમે તમારા જીવનમાં સુખાકારીની એક ક્ષણ પણ નહીં જાણો. એક બીજી સ્થિતિ પણ હતી જે લાંબા સમય સુધી ચાલતી રહેલી. ધ્યાનલિંગની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે એક દેહવિહીન મહિલા હતી જે અવારનવાર મારા ઘરની છત પર આવતી રહેતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અમે આ પ્રકારના જીવને વિલીન કરવા માટે ઘણી ચીજો કરી હતી, પરંતુ આ એક મહિલા આસપાસ 1 કે 1.5 વર્ષ અથવા તો કદાચ 2 વર્ષ સુધી ભમતી રહી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મારું શરીર અસ્થિરતાની એક ચોક્કસ અવસ્થામાં હતું અને હું તેની સાથે કોઈ કામ કરવા માગતો ન હતો. આવા પ્રાણીઓમાં નિર્ણયની કોઈ સૂઝ હોતી નથી. તેમની અંદર બસ ઝંખના હોય છે. તે એવું છે કે જેમ કોઈ વ્યક્તિ ગહન લાલસાની અવસ્થામાં હોય અને તેનામાં જીવન પ્રત્યે આ કે પેલું એવું ભાન ન હોય. કોઈ પીવા માંગે છે, કોઈ બળાત્કાર કરવા માંગે છે, બસ એટલું જ. તે એટલા માટે નથી કે તેઓ સારા અથવા ખરાબ છે તેથી એવું કરે છે. તેમની પાસે જીવન વિશેનો કોઈ બોધ નથી. તેમની અંદર માત્ર ઝંખનાઓ જ છે. તેમના કર્મ અનુસાર તેમની અંદર અમુક વાસનાઓ અથવા વૃત્તિઓ હોય છે અને તેઓ બસ તે અનુસાર ચાલે છે. બીજા એવા પ્રકારના જીવો હોય છે જેમનો આકાર પૂરેપૂરો બેડોળ બની ગયો હોય છે. તેમના માનવ સ્વરૂપને તેઓ જાળવી શક્યા હોતા નથી. તેઓ સૂક્ષ્મ બની ગયા હોય છે. પરંતુ આ મહિલાએ તેના રૂપમાં સ્ત્રીત્વના એક ઉન્નત ભાવને યથાવત રાખ્યો હતો. વિશ્વમાં કોઈ સ્ત્રી એવી નહીં હોય. તે અત્યંત સુંદર હતી અને સામાન્ય કરતાં મોટા આકારની હતી. સુંદર ડ્રેસ પહેરીને પોતાને સુંદર રીતે રજૂ કરવાનો ભ્રમ પણ તેણે પેદા કર્યો હતો. તેની વાસના સ્ત્રીત્વની હતી જે હંમેશા પુરુષત્વની સાપેક્ષમાં હોય છે. જો તમે તેની સાથે દખલગીરી કરવાનો પ્રયત્ન કરો તો તે સ્વાભાવિકપણે એક સ્ત્રીના રૂપમાં સામે આવત.
આવવા માટે તેને બીજી કોઈ રીત આવડતી ન હતી. તેના લીધે ઘણી બિનજરૂરી પરિસ્થિતિઓ ઊભી થાત, પણ તે પોતાની જાતે કંઈ કરત નહીં. જો મેં ઘરના મંદિરમાં તેને વિલીન કરવા માટે આમંત્રિત કરી હોત તો એક જ ક્ષણમાં બધું સમાપ્ત થઈ જાત. પરંતુ જેમ કે મેં પહેલાં જણાવ્યું, પ્રાણ પ્રતિષ્ઠા બાદ તે દિવસોમાં મારું શરીર એક કમજોર અને અસ્થિર અવસ્થામાં હતું, તેથી હું તેની સાથે કોઈ જોખમ લેવા માગતો ન હતો. રાત્રિના સમયે તે મારા ઘરની અંદરની ઓસરીમાં ચાલતી અને તેની ઝાંઝરમાંથી છન 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 અવાજ આવતો હતો. તે અવાજ ખાલી મેં જ નહોતો સાંભળ્યો. જે કોઈ પણ તે ઘરમાં રોકાતું તેમણે આખી રાત તેને ચાલતા સાંભળી હતી. જો તમે દરવાજો ખોલીને ઓસરીમાં આવો તો તે છત પર એક લાચાર ચહેરા સાથે બેઠેલી દેખાતી હતી. તે લગભગ 2 વર્ષ માટે ત્યાં બેઠી રહી. તે મંદિરમાં પ્રવેશ નહોતી કરતી. તેણે હિંમત જ ન કરી, પરંતુ તે આમ તેમ ચાલતી રહી અને જોતી રહી. મેં તેની સાથે કંઈ કર્યું નહીં. મેં તેને ત્યાં જ છોડી દીધી. થોડી ચિંતાની વાત હતી, કારણ કે મારી દીકરી ત્યારે 8 વર્ષની હતી અને તેણે પણ ઝાંઝરનો અવાજ સાંભળ્યો હતો. આ પ્રકારના દેહવિહીન જીવ નાની છોકરીઓને નુકસાન પહોંચાડી શકે છે, તેથી મારે છોકરીના ઓરડા માટે સાવધાનીના પગલાં લેવા પડ્યા. જોકે તે મહિલાએ ક્યારેય એવા કોઈ સંકેત આપ્યા નહીં કે તેને હિંસા કે કશાકમાં રસ હોય. તે બસ લાચાર હતી. મેં તેને દૂર કરવાનો કોઈ પ્રયત્ન ન કર્યો, કારણ કે તે અત્યંત લાચાર હતી અને કંઈક મેળવવા માટે ઝંખી રહી હતી. મારું શરીર જ્યારે વધુ સ્થિર થઈ ગયું ત્યારે મેં તેને વિલીન કરવાનો નિર્ણય કર્યો. તેનું શરીર એટલું સૂક્ષ્મ થઈ ગયું હતું કે દેહયુક્ત મનુષ્યો કરતાં તેની દરેક પિન ખેંચવી સરળ હતી. હું ઈચ્છતો હતો કે તે અત્યંત સાનુકૂળ વાતાવરણમાં જાય, અને હું નહોતો ઈચ્છતો કે તે કોઈ ભય કે પરેશાનીની અવસ્થામાં જતી રહે. તો હું તેને બસ અંદર લઈ આવ્યો અને તેને મંદિર આગળ નમવા માટે કહ્યું. જ્યારે તેણે તે કર્યું તો મેં બસ તેનો પ્લગ ખેંચી નાખ્યો અને તેને વિલીન કરી દીધી. હવે બધું ખતમ થઈ ગયું હતું. તે હવે નહોતી રહી. જો બધું યોગ્ય સ્થિતિમાં હોય તો દેહવિહીન અવસ્થામાં લોકોને વિલીન કરવા ઘણું વધારે આસાન રહે છે. ઉદાહરણ તરીકે, જો આ ગ્રહની બધી મહિલાઓ નિર્ણય કરે કે આગામી 1 વર્ષ માટે કોઈ ગર્ભધારણ નહીં કરે, તો એ દરેક જીવ કે જેમનો સમય પાકી ગયો છે અને જેમને ગર્ભની જરૂરત છે, તેઓ બધા અનિશ્ચિતતાની સ્થિતિમાં ભટકતા રહેશે. તેમની અચેતન ઈચ્છા એક ગર્ભની શોધની હશે, પરંતુ કોઈ ગર્ભ ઉપલબ્ધ નહીં બને. તે મારા માટે તેઓ વધુ એક ચક્કરમાં પડે તે પહેલાં જ તેમને વિલીન કરી દેવાની એક આદર્શ સ્થિતિ હશે. જ્યારે તેઓ હમણાં જ મૃત્યુ પામ્યા હોય અને આસપાસ ભમતા હોય, ત્યારે તમે તેમને ઠેકાણે ન પાડી શકો, કારણ કે તેઓ વધુ પડતા અજાગરૂક હોય છે. પણ જ્યારે તેમના પ્રારબ્ધ કર્મ તેમને એક ગર્ભ શોધવા માટે વિવશ કરી રહ્યા હોય અને કોઈ પણ સ્ત્રી સહયોગ ન કરી રહી હોય, તો તેમને વિસર્જિત કરવા માટે તે એક આદર્શ સ્થિતિ હશે. અમારી સાથે એવી ઘણી યુવા મહિલાઓ છે જેઓ ગર્ભવતી નથી થઈ અને તેઓ થશે પણ નહીં, કારણ કે તેમણે એક ગહન ભાગીદારીવાળું જીવન જીવવાનું પસંદ કર્યું છે. તેથી તેમની જૈવિક વૃત્તિઓ મહત્વપૂર્ણ રહી નથી. પણ જો આ ગ્રહ પરની બધી મહિલાઓ આગામી 1 વર્ષ માટે ગર્ભધારણ ન કરવાનો નિર્ણય કરે, તો તેનો અર્થ એ કે ઓછામાં ઓછા 13 કરોડ જીવો ગર્ભની રાહ જોઈ રહ્યા હશે. જેમની પાસે શરીર છે તેમની પાસે પણ આ કરવું સરળ છે, પરંતુ જ્યાં સુધી છેલ્લી ક્ષણ ન આવે ત્યાં સુધી લોકો તેમનું વ્યક્તિત્વ છોડવા માટે તૈયાર થતા નથી. એક વખત એવું બન્યું. મટિલ્ડા અને આગાથા બહેનો હતી. એક ઝઘડાના કારણે તેમણે 37 વર્ષો સુધી એકબીજા સાથે વાત કરી ન હતી. એક દિવસ મટિલ્ડા ગંભીર રીતે બીમાર થઈ ગઈ, તેથી તેણે બહેનને એક પત્ર લખ્યો. તે આ રીતે શરૂ થયો: અગાથા, પ્રિય અગાથા નહીં, કારણ કે તે હજુ ગુસ્સે હતી. તો અગાથા, હવે જ્યારે હું મરી રહી છું તો હું તને એ બધી ખરાબ ચીજો માટે માફ કરું છું જે તે મારી સાથે કરી. મટિલ્ડા. પછી તેણે થોડો સમય વિચાર્યું અને જોડ્યું: તાક, જો હું ફરી સ્વસ્થ થઈ જાઉં તો બધું પહેલાંની જેમ જ રહેશે. જ્યારે મૃત્યુ તમારા દરવાજા પર ટકોરા મારે ત્યારે તમારું જીવન એકાગ્ર અને કેન્દ્રિત થઈ જશે અને સ્વાભાવિક રીતે તમે અંદર તરફ વળશો, કારણ કે બહારનું કંઈ હવે કોઈ પણ કામનું રહ્યું નથી. જ્યારે લોકો મૃત્યુ તરફ આગળ વધી રહ્યા હોય છે ત્યારે તેમનું વ્યક્તિત્વ પડી જાય છે
અને બાહ્ય વસ્તુઓ સાથે જે આડંબર લઈને તેઓ ચાલી રહ્યા હોય છે તે મહત્ત્વનું રહેતું નથી. 10.5 નિર્માણ કાયા. આધ્યાત્મિક સમુદાયોમાં હંમેશા એવા યોગીઓ વિશે વાતો થતી રહે છે જેઓ ઘણા સમય પહેલાં આ પૃથ્વી પર રહેતા હતા, પરંતુ હવે સ્વેચ્છાથી તેમના ભૌતિક શરીરોને પ્રગટ અપ્રગટ કરીને દુર્લભ દર્શન આપે છે. અત્યારના દિવસોમાં સ્વેચ્છાએ શરીરને પ્રગટ અને અપ્રગટ કરવામાં સક્ષમ હોવાની બાબતમાં લોકોને ઘણો રસ છે, કારણ કે ચારે તરફ બાબાજીની, મહાઅવતાર બાબાજી જેઓ બીજી સદીના આધ્યાત્મિક ગુરુ હતા, તેમની ઘણી ચર્ચા થઈ રહી છે. ભારતમાં તેમના વિશે એવી ઘણી વાર્તાઓ ચાલી રહી છે કે તેઓ એવી વ્યક્તિ છે જેઓ હંમેશા માટે જીવિત રહે છે અને તેમની ઈચ્છાથી વારંવાર પ્રગટ થતા રહે છે. એવું નથી. આવી વાતો કરવાનું લોકોમાં ચલણ બની ગયું છે, કારણ કે લોકોને દંતકથાઓ ગમે છે. તેમને જીવિત લોકો પસંદ નથી, કારણ કે દંતકથાઓને તોડી મરોડીને કે અતિશયોક્તિ સાથે રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે. દાખલા તરીકે, જો તમે મારા વિશે કંઈક અતિશયોક્તિપૂર્ણ કહેશો તો હું તમને ખખડાવીને જણાવી દઈશ કે એવું કંઈ નથી. આ વિષયમાં અમુક મૂંઝવણ એટલા માટે છે કારણ કે એવા યોગી હોય છે જેઓ નિર્માણ કાયા છે. નિર્માણનો અર્થ થાય છે બનાવવું અથવા તો રચના કરવી, અને કાયાનો અર્થ છે શરીર. આવું થવું અત્યંત દુર્લભ છે, પરંતુ અમુક જીવ એવા રહ્યા છે જેમણે એવું કર્યું છે. તેઓ સર્વોચ્ચ ક્ષમતાના યોગી હોય છે અને પોતાની ઈચ્છાથી ભૌતિક શરીરને પ્રગટ કરી શકે છે. મૂળભૂત રીતે તેઓ એક જાગૃત ઉર્જા શરીરનું નિર્માણ કરે છે જે પૂરેપૂરું તેમના દ્વારા નિર્મિત હોય છે, પરંતુ તે ભૌતિક શરીરના શારીરિક કાર્યોને સંપન્ન કરવા માટે નથી હોતું. તમે જાણો છો, તમારું ઓછામાં ઓછું 20% ઉર્જા શરીર તમારા શારીરિક કાર્યોને પૂરા કરે છે. તો આ યોગીઓ એક મોટું ઉર્જા શરીર નિર્મિત કરે છે જેનો કોઈ શારીરિક સંબંધ નથી હોતો, પરંતુ તે માત્ર ભૌતિકતામાં સ્થિત હોય છે. તો તેની પાસે 2 ઉર્જા શરીર હોય છે. એક એ જેની સાથે તેઓ જન્મ્યા હતા, અને બીજું એ કે જેના દ્વારા તેઓ કંઈક સંચાર કરવા માગે છે, જે અન્ય આયામનું હોય છે. બીજા શરીર વગર તેઓ સંચાર કરી શકતા નથી. જ્યાં સુધી અન્ય લોકોની દ્રષ્ટિની વાત છે તો તે બંને શરીર સમાન છે. ઉદાહરણ માટે, આ પ્રકારની વ્યવસ્થા વિના માત્ર સામાન્ય શરીર સાથે સંયમા જેવા કાર્યક્રમનું સંચાલન કરવું અશક્ય છે. ત્યાં જે કરવામાં આવી રહ્યું છે તેની તીવ્રતા અને જટિલતાને આ શરીર નહીં સંભાળી શકે. તે ત્યાં જ મરી જશે. હવે ભૌતિક શરીરના મૃત્યુ બાદ પણ તેઓ સૂક્ષ્મ શરીરને સાચવીને રાખે છે અને ક્યારેક ક્યારેક પ્રગટ કરે છે. તે હાડમાંસનું બનેલું આખે આખું શરીર હોય તેવું જરૂરી નથી, બસ તે દ્રશ્યમાન થાય છે એટલું જ. સામાન્ય રીતે તેઓ એ યોગી છે જેમણે એવી ભૂમિકા અપનાવી છે કે જેમાં તેઓ અમુક વર્ષો બાદ ફરી પ્રગટ થશે. તેનો અર્થ એ નથી કે તેઓ ક્યાંક રહે છે. તેઓ શરીરના સૂક્ષ્મ પાસાઓને અખંડ રાખે છે, પરંતુ તેમનું ભૌતિક શરીર જતું રહ્યું હોય છે. તેઓ ક્યારેક ક્યારેક તેનું પુનઃનિર્માણ કરે છે. તેઓ ફરી જન્મતા નથી, અને આ હંમેશા માટે પણ નથી. જ્યારે તમે કોઈ ગર્ભમાંથી જન્મ લો છો ત્યારે તમે પણ એક શરીર બનાવો છો. તમારી પોતાની ઉર્જા આવું કરે છે. તમારી માતા પાસેથી તમે પોષક તત્વો ગ્રહણ કરો છો, પરંતુ શરીર તમે બનાવો છો. માતા તે નથી બનાવતી. જન્મ લીધા બાદ પણ તમે જ આ શરીરને બનાવી રહ્યા હો છો, બરાબર ને? તમે એ જ પ્રકારે તેનું નિર્માણ કરી રહ્યા છો, ભોજન, હવા અને પાણીના માધ્યમથી પોષક તત્વો લઈને. તમારા જન્મ પહેલાં તે પ્રણાલી હજુ સ્થાપિત થઈ હોતી નથી. તેથી ખાવા, પીવા અને શ્વાસ માટે તમે માતાની પ્રણાલીનો ઉપયોગ કરો છો, પણ તે નિર્માણનું કાર્ય તમારી પોતાની ઉર્જા કરે છે. હવે કોઈ વ્યક્તિ માતાના ગર્ભની મદદ વિના શરીરનું નિર્માણ કરવાની ક્ષમતા મેળવી શકે છે. તમે જાતે તેનું નિર્માણ કરી શકો છો. તે નાનું શરીર હોય તેવું જરૂરી નથી. નાનું શરીર એટલા માટે ઉત્પન્ન કરવામાં આવે છે કારણ કે તે જ માતાના ગર્ભમાં સમાઈ શકે. પણ જ્યારે બહાર બેસીને તમે તેનું નિર્માણ કરો તો તમે સામાન્ય માપનું અથવા તો એક 20 ફૂટ ઊંચું શરીર પણ બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો તેમના યૌવનનું સ્વરૂપ બનાવવાનું પસંદ કરે છે. તો આ નિર્માણ કાયા યોગીઓ સૂક્ષ્મ અવસ્થાઓમાં હોય છે અને વિસ્તૃત પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે. તે અવસ્થામાં રહેવાનું તેમણે પસંદ કર્યું હોય છે.
તેઓ ઘણી સૂક્ષ્મ રીતે રહેતા હોય છે. આ અવસ્થામાં રહેવાનું તેમણે જાતે નક્કી કર્યું હોય છે. તેમની કરુણાને લીધે અથવા તેમને ગુરુઓ પાસેથી આદેશ મળ્યો હોય છે કે તમારી મુક્તિ વિશે ચિંતા ના કરો, બસ આટલું કરો. ક્યારેક ક્યારેક તેઓ પાછા આવીને અમુક ચીજોને પૂરી કરવા માટે સ્થૂળ શરીરનું નિર્માણ કરી શકે છે. તેઓ અત્યંત ઓછી માત્રામાં જ કાર્ય કરી શકે છે, કારણ કે દરેક વખતે જ્યારે તેઓ તેમના શરીરનું નિર્માણ કરે ત્યારે તેમની પાસે એક નિશ્ચિત સમય મર્યાદા હોય છે અને તેમની ગતિવિધિની પણ એક સીમા હોય છે. મોટાભાગના સમયે તેઓ માત્ર એક ઉપસ્થિતિ દર્શાવવા પૂરતું જ કરી શકે છે. આમ કરવાનો તેમનો સમયગાળો સામાન્ય મનુષ્યોની દ્રષ્ટિએ ઘણો લાંબો હોઈ શકે છે. તે 2000 વર્ષોથી લઈને 10,000 વર્ષ સુધી પણ હોઈ શકે છે, પણ તેનો પણ એક નિશ્ચિત સમયગાળો હોય છે. છેવટે તેઓ પણ પૂરેપૂરા વિલીન થઈ જશે. મોટા ભાગે તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ તેમની પરંપરાને સુરક્ષિત રાખવા માગે છે. તેઓ પ્રગટ થવા માગે છે જેથી તેમની પરંપરામાં અમુક નાના મોટા સુધારા કરી શકાય. સામાન્ય લોકો સાથે તેઓ વધુ કાર્ય નહીં કરી શકે. હવે ઉદાહરણ તરીકે, ઈશા એક ખાસ પ્રકારનો યોગ છે. તે એક ગુરુ શિષ્ય પરંપરા છે. કારણ કે સમય સાથે અમુક લોકો માર્ગ પરથી ભટકી શકે છે, તેથી તેમાં અમુક વિકૃતિઓ અંદર આવી જશે. હવે હું આવી કોઈ ચીજો નહીં કરું, તેથી તમારે ડરવાની જરૂર નથી કે હું કદાચ પાછો આવી જાઉં. હું નહીં આવું. પણ માની લો કે આપણે એની ખાતરી કરવા માગીએ છીએ કે દર 100 વર્ષે સુધારા કરવામાં આવે, તો દર 100 વર્ષે હું ફરી પ્રગટ થઈ શકું છું અને અમુક સુધારા કરીને પાછો જઈ શકું છું. ફરી પ્રગટ થઈને આવી ચીજો કરવા માટે ખૂબ જ ઓછો સમય હોય છે. તમારે જાણવું જોઈએ કે જે કોઈ પણ નિર્માણ કાયા બનાવે છે તેમાંથી સૌ કોઈ તેને વિશ્વ સાથે સમાન રીતે ઉપયોગમાં નથી લેતા. સૌ કોઈ તેનો વિશ્વ સામે પ્રગટ કે અપ્રગટ થવા માટે ઉપયોગ કરતા નથી. આ એવું છે કે તમારી પાસે એક શાનદાર કાર છે, પરંતુ તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો એ તમારા પર છે. તમે કદાચ તેને લઈને ઓફિસ જવા માગો કે પછી તેનાથી રેસ કરવા માગો કે બસ માત્ર મોજ માટે તેને ચલાવો, તે તમારા પર નિર્ભર કરે છે. તે તમારું વાહન છે. તમે તેની સાથે કંઈ પણ ન કરવા માગો તો પણ તમે તેના માલિક બની શકો છો. ચીજો એકઠી કરનારા એવા પણ લોકો હોય છે જેઓ કારને ગેરેજમાં જ ઊભી રાખવા માગે છે. નિર્માણ કાયા સાથે પણ એવું જ છે. આવી ચીજો ભાગ્યે જ થાય છે, પરંતુ અમુક એવા જીવ રહ્યા છે જેમણે આ પ્રકારની ચીજો કરી છે. તેમના વિના મારી પાસે આટલું જ્ઞાન ન હોત. પરંતુ આવી ઘટનાઓની વધુ અતિશયોક્તિ કરવામાં આવી છે અને સાવ ઊંધી રીતે રજૂ કરવામાં આવી છે. 10.6 જીવોને ડાઉનલોડ કરવા. લગભગ 35,000 વર્ષ પહેલાં સુનીરા નામના એક યોગી હતા. આ યોગીએ એક વિશેષ જીવની રચના કરીને તેમને દુનિયામાં છોડ્યા. તેની પાછળ વિચાર એવો હતો કે એક એવા આદર્શ જીવનું નિર્માણ કરવામાં આવે જે એકવારમાં જ સમગ્ર વિશ્વને રૂપાંતરિત કરી શકે. તે જીવ ઘણા સમયથી મોજૂદ છે. ઘણા અન્ય યોગીઓએ પણ આ જીવમાં તેમનું યોગદાન આપ્યું છે. ગૌતમ બુદ્ધે પણ તેના વિશે વાત કરી છે અને તેમણે પણ તેમાં તેમનું યોગદાન આપેલું છે. કૃષ્ણએ પોતે પણ આ જીવ વિશે કંઈક કર્યું હતું. ગૌતમે ભવિષ્યવાણી કરી હતી કે તેમના સમય પછીથી લગભગ 2500થી 3000 વર્ષની આસપાસ આ જીવ પરિપક્વ થશે અને વિશ્વમાં એક શરીર મેળવશે અને તે સૃષ્ટિમાં એક ઉચ્ચતમ ગુરુ બનશે. અમે એ પ્રકારનું કંઈ કરવા માગતા ન હતા. વાત બસ એટલી જ છે કે ઘણા ઉન્નત જીવો છે જેઓ સતત અમારી પાછળ છે કે અમે તેમના માટે કંઈક કરીએ. તેમાંથી અમુકને થોડો સમય માટે અમે અમારા પોતાના શરીરમાં સ્થાન પણ આપેલું. એક સમયે જ્યારે અમે ચોક્કસ પ્રકારની સાધના અને ખાસ અવસ્થામાં હતા, ત્યારે અમારી મંજૂરી વિના જ તેમાંથી અમુક જીવો અમારા શરીરમાં પ્રવેશ કરીને થોડા સમય માટે અમારી સાથે રહ્યા હતા. ઘણા સમય સુધી અમે તેમને સાથે રાખ્યા અને તે શારીરિક રીતે સરળ ન હતું, કારણ કે કોઈક રીતે અભિવ્યક્ત થવા માટે તેઓ ઉતાવળા હતા. તે સમયે ઘણી વખત એવું બનતું કે અમારી આસપાસના લોકો માટે ખૂબ જ ગૂંચવણ ઊભી થઈ જતી હતી. ઘણી વખત એવું બનતું કે જેનાથી વીજજી સાવ પાગલ બની જતી, કારણ કે અમે બસ એમ જ ખુરશીમાં બેઠા હોઈએ અને જ્યારે તે ક્યાંક બીજે જોઈને પાછું જોતી તો અમે કંઈક અલગ જ બની જતા હતા. તે ડરી જતી હતી, ભયભીત થઈને ઘણી ગભરાઈ જતી હતી.
અમે તે ચીજોને થોડા સમય માટે થવા દીધી કારણ કે અમે ધ્યાનલિંગની પ્રાણ પ્રતિષ્ઠા પર કામ કરી રહ્યા હતા. તો અમુક સમય સુધી અમે તેમાંથી અમુક જીવોને ડાઉનલોડ કરવા વિશે વિચાર કર્યો. તેઓ અતિ વિકસિત જીવ છે અને નવું શરીર ધારણ કરવા ઈચ્છુક નથી. એટલી પસંદગી તેમની પાસે છે. વિવશ કરીને તેમને કોઈ ગર્ભ તરફ ખેંચી શકાતા નથી. તેઓ પૂરતા જાગૃત બની ગયા છે અને તે પસંદગીનો વિષય બની ગયો છે. તેથી તેઓ ઉપયુક્ત માધ્યમની શોધમાં રહે છે જેના દ્વારા તેઓ તેમના જીવનના અંતિમ ચરણને પૂરું કરી શકે. તો જો તમે તમારું શરીર ઉપલબ્ધ કરાવો છો, આવું માત્ર ત્યારે જ થશે જ્યારે તમે જરૂરી સાધના અને તૈયારી કરી હોય અને સંપૂર્ણપણે ઈચ્છુક હોવ. ત્યારે તેમને તમારા શરીરમાં ઉતારી શકાય છે. લોકોને આવું કરવા માટે જરૂર પૂરતા ગ્રહણશીલ બનાવવા માટે ઘણી તૈયારી અને સાધનાની જરૂર પડશે. તેઓ પૂરતા પ્રમાણમાં મજબૂત હોવા જોઈએ, પરંતુ વધારે પડતા મજબૂત ન હોવા જોઈએ. તેઓ જરૂર પૂરતા સંવેદનશીલ હોવા જોઈએ, પરંતુ વધારે સંવેદનશીલ નહીં. તે પૂરી રીતે એક અલગ જ સ્તરની સાધના છે. જો કોઈ વ્યક્તિને તે જીવને એક બીજા જીવ તરીકે તે જ શરીરમાં રાખવો હોય તો તે વ્યક્તિ પણ એ જ ગુણનો હોવો જોઈએ. નહીંતર તેમના માટે તેઓ એક ખરાબ સંગત બની જશે. તેઓ પસંદ કરવામાં ચોક્કસ છે. એટલા ચોક્કસ છે કે તેમને વિશ્વમાં પ્રવેશ કરવા માટે એક યોગ્ય ગર્ભ નથી મળતો. જ્યારે તેઓ આટલા ચોક્કસ છે ત્યારે તેમની સાથે તમારો સમય ઘણો મુશ્કેલ રહેવાનો, બરાબર ને? આવા જીવ સાથે રહેવું મુશ્કેલ છે. તો તમારી સાથે શું થશે? તમે ક્યાં જશો? તમે ક્યાંય નથી જતા. તમારું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. શું તમે તેને કબજો કર્યો એવું કહેશો? ના, તે સર્વનાશ છે. હું વધારે સકારાત્મક શબ્દ ઉપયોગ કરી શકતો હતો. મુક્તિ. આને મોક્ષ કહે છે. જો તમે નકારાત્મક ભાષાનો ઉપયોગ કરવા માંગતા હો તો તેને નિર્વાણ કહો. જ્યારે આવી ચીજો કરવામાં આવે ત્યારે શરીરમાં રહેલા જીવે ઈચ્છુક થવાની એક ચોક્કસ મર્યાદા સુધી કામ કરવાનું હોય છે, જ્યાં જીવન પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ખોલી શકાય અને શરીરમાં રહેલા જીવનો પ્લગ ખેંચી શકાય, જેથી હવે તે જીવ હંમેશ માટે રહે જ નહીં. હવે જો ભૌતિક શરીર હજુ પણ યથાવત હોય, જો તેને એક ચોક્કસ સ્થળે રાખવામાં આવ્યો હોય અને જો બીજા જીવને જરૂર પૂરતો મનાવવામાં આવ્યો હોય તો તેને શરીરમાં ઉતારી શકાય છે. આ એક જટિલ પ્રક્રિયા છે અને આવી ચીજોમાં દરેક સમયે સફળતા નથી મળતી. લોકો અંતરિક્ષયાનથી બહાર જઈને કોઈ સમારકામ કરીને પાછા આવે તેનાથી પણ તે વધુ જટિલ છે. હું કહીશ કે તે ઘણું વધારે જટિલ છે, કારણ કે શરીરને જીવિત અવસ્થામાં રાખીને વ્યક્તિને તેમાંથી મુક્ત કરવો ઘણું કઠિન બની શકે છે. લોકોને ખાલી ભાડાના મકાનમાંથી બહાર કાઢવા, કોઈ ભાડૂતને ઘરમાંથી બહાર કરવો કેટલું મુશ્કેલ હોય છે. તો એક વ્યક્તિને ત્યારે શરીરમાંથી બહાર કાઢવો જ્યારે તેનું શરીર હજુ ચુસ્ત અને તંદુરસ્ત હોય, તે જરા પણ સરળ કાર્ય નથી. તેમને ઘણા વધારે મનાવવા પડે છે. તમે કોઈ વ્યક્તિને ઘણી બધી ચીજો માટે મનાવી શકો છો, પરંતુ કોઈને તેના શરીરમાંથી બહાર આવવા માટે મનાવવાનો પ્રયત્ન કરવો એ સૌથી મુશ્કેલ કાર્ય છે. પરંતુ જરૂરી તૈયાર સાથે આવું કરી શકાય છે. આપણે એક જીવનને તેની ભૌતિક સંરચનાને નુકસાન પહોંચાડ્યા વિના તેને ખાલી કરાવવા વિશે વાત કરી રહ્યા છીએ, જેથી તે સંરચના બીજા જીવનને ચલાવવા માટે સારી સ્થિતિમાં રહે. મને લાગે છે કે આપણે એવા સમાજમાં રહીએ છીએ જે જીવનના અન્ય પાસાઓ પ્રત્યે ઘણો તાર્કિક અને અપરિપક્વ છે. તો અમે એવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે તેમને સૌથી વધુ સમજાય. ઝાડ વાવવા, હોસ્પિટલ, શાળા વગેરે ચલાવવું, ત્યાં સુધી કે લોકો મને ઝાડ વાવનાર કહેવા લાગ્યા છે. આ ડાઉનલોડ માત્ર મનોરંજન માટે નથી. સમાજ માટે તે એક અદ્ભુત અસાધારણ વરદાન સાબિત થશે. પણ અહીં આટલા લાંબો સમય રહ્યા પછી પણ જો આપણે અહીં તે સ્તરના ઉન્નત જીવ પેદા ન કરી શકીએ તો આપણે ક્યાંકથી તેમની આયાત કરવી પડશે. હું આશા કરું છું કે આપણને એવી જરૂરિયાત નહીં પડે. આપણે સારું કામ કરી રહ્યા છીએ. અહીં કાર્ય અત્યંત તીવ્ર છે અને અમારી સાથે ઘણા બધા ગતિશીલ અને સ્થિર જ્વાળામુખી જેવા લોકો છે. જ્યારે આ બધું અહીં છે તો હું આશા કરી રહ્યો છું કે આપણને જીવોને આયાત કરવાની કોઈ જરૂરિયાત ન હોવી જોઈએ. તો ચાલો આપણે એ લોકો સાથે કામ કરીએ જેઓ પહેલાંથી જ ગર્ભમાંથી બહાર આવ્યા છે. તમે સૌ અહીં છો. એનાથી કોઈ ફેર નથી પડતો કે તમે કેવી રીતે આવ્યા. ચાલો જોઈએ કે આપણે તમારી સાથે શું કરી શકીએ છીએ.
અહીં પ્રકરણ 10 પૂરું થાય છે. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.